ચોમાસાની સિઝનમાં જ્યારે ખૂબ વરસાદ પડતો હોય ને ત્યારે લીલા શાકભાજી મળવા મુશ્કેલ થઈ જાય છે. તો આજે આપણે કિચન સિરીઝમાં મસ્ત મજાનું ભરેલા ટમેટાનું શાક બનાવીશું. તો માત્ર 15 મિનિટમાં બની જતું આ શાક ખાવામાં એકદમ સરસ લાગે છે. તમે ભાખરી પરોઠા ભેગું ખાઓ ને તો મજા પડી જાય. આ શાકમાં સ્ટફિંગ જ એટલું સરસ થાય છે ને કે ઘરમાં નાના મોટા બધાને ભાવશે. તો ચાલો શાક બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે મેં અહીં 7 નંગ જેવા ટમેટાં લીધા છે. આ એકદમ મીડિયમ સાઇઝના છે, બહુ નાના પણ નહીં અને બહુ મોટા પણ નહીં. બહુ મોટા ટમેટાનો ઉપયોગ ના કરવો. સાથે બહુ ગળી ગયેલા અથવા ઢીલા ટમેટાનો પણ ઉપયોગ નહીં કરવાનો. અહીંયા મેં થોડા કડક ટમેટાં લીધા છે. તો ટમેટાને ઉપરના ભાગેથી કટ કરીને અંદરથી પણ થોડો ઘણો માવો બહાર કાઢી લઈશું. ડીટીયાનો એકદમ જે કડક ભાગ હોય છે એને બહાર કાઢી લઈશું. એક બાઉલમાં ભેગો કરીશું. એટલે ટમેટાના અંદરના ભાગમાંથી જે રસ નીકળે છે, બિયા નીકળે છે, એ આપણે એક બાઉલમાં ભેગા કરતા જઈશું. તો આવી રીતના આપણે બધા ટમેટાને તૈયાર કરી લઈશું. આ ટમેટાને આખા ભરવાના છે એટલે વચમાંથી આપણે બધો માવો કાઢી લઈશું. પણ જો તમારે 4 કટકા કરીને ભરવા હોય ને તો પણ ભરી શકાય. જેમ આપણે રીંગણા ભરતા હોઈએ છીએ એવી રીતના ટમેટાને પણ ભરી શકાય છે. તો અહીં આપણે બધા ટમેટાને તૈયાર કરી લીધા છે. સાથે બાઉલમાં બધા ટમેટામાંથી નીકળેલો રસ અને બિયા છે, સાથે ડીટીયાનો પણ કડક ભાગ છે. તો આને આપણે ગાળી લઈશું એટલે જે રસ છે એ નીકળી જાય અને બિયા છે એ અલગ થઈ જાય. તો અહીંયા કડક ટમેટાં છે એટલે માત્ર 2 ચમચી જેવો જ ટમેટાનો રસ નીકળ્યો છે, જેનો આપણે શાકમાં ઉપયોગ કરી લઈશું. હવે અહીં ભરેલા ટમેટાનું શાક કરવાનું છે એટલે સ્ટફિંગ માટે 1 વાટકી જેવું રેડીમેડ ચવાણું લીધું છે. જે બજારમાં કંપનીના રેડીમેડ પેકેટ મળતા હોય છે એ જ ચવાણું છે. તો આ ચવાણું એકદમ ખાટું મીઠું તીખું આવતું હોય છે, જે એકદમ ચડિયાતા સ્વાદનું છે. તો એનો મિક્સરમાં ભૂકો કરી લઈશું. ભૂકો થઈ ગયો છે તો હવે એક બાઉલમાં કાઢી લઈશું. સાથે હવે બધા બીજા મસાલા પણ ઉમેરીશું. તો 5 ચમચી જેવી હળદર ઉમેરીશું. સાથે 1 ચમચી જેવું તીખું લાલ મરચું ઉમેરવાનું છે, જેથી વધારે ટેસ્ટી લાગે. હવે અડધી ચમચી જેવું ધાણા જીરું અને 1/2 કપ જેવી કોથમીર ઉમેરીશું. સાથે હવે 3 થી 4 લીલા તીખા મરચાં ઉમેરીશું અને અડધો ઇંચ આદુને ઝીણું ખમણીને ઉમેરી દઈશું. હવે જો આ શાકમાં તમારે લસણ ઉમેરવું હોય ને તો લસણની ચટણી બનાવીને સ્ટફિંગમાં જ ઉમેરી દેવી એટલે વધારે ટેસ્ટી લાગે. પણ હું આજે લસણના ઉપયોગ વગર આ શાક બનાવવાની છું. સાથે હવે 1 ચમચી જેવી બેસન સેવને પણ ઉમેરી દઈશું. હવે બધું જ ઉમેરાઈ ગયું છે તો સાથે તેલ પણ ઉમેરી દઈશું. ચવાણામાં તેલ તો છે પણ થોડું બાઇન્ડિંગ આવી જાય એ માટે આપણે તેલનો ઉપયોગ કરીશું. સાથે થોડું એવું જ મીઠું ઉમેરવાનું છે, કારણ કે ચવાણુંમાં તો મીઠું છે એટલે એ મુજબ તમારે મીઠું ઉમેરવાનું રહેશે. સાથે ગળાશમાં પણ તમારે એમ જ કરવાનું છે. આપણે આમાં ગળાશ નથી ઉમેરી, ચવાણું ગળાશવાળું છે. પણ જો તમને એવું લાગે કે ગળાશ ઓછી છે તો થોડી તમે ખાંડ ઉમેરી શકો છો. આ શાકમાં આપણે લસણનો ઉપયોગ નથી કર્યો એટલે જો ગરમ મસાલો ભાવતો હોય ને તો એ પણ ઉમેરી શકાય. હવે અહીં આપણે બધું મિક્સ કરી લીધું છે, સ્ટફિંગ રેડી છે. તો ટમેટામાં ભરી લઈશું. અહીં બધા ટમેટામાં ભરતા મસાલો વધે એ રીતના બનાવ્યો છે, કારણ કે શાક થોડું ગ્રેવીવાળું કરવાનું છે. પણ જો તમારે શાક કોરું કરવું હોય ને તો ટમેટામાંથી માવો નહીં કાઢવાનો અને ટમેટામાં 4 કટ લગાવીને મસાલો ભરી દેવાનો. તો એ રીતના તમે ડ્રાય શાક પણ બનાવી શકો છો. અને આ બંને રીતે ના કરવું હોય તો ટમેટાને 4 ટુકડામાં કટ કરી અને વઘારી નાખો, પછી ઉપરથી આ મસાલો છાંટી દો તો પણ એટલું ટેસ્ટી લાગે છે. તો એ રીતે પણ તમે બનાવી શકો છો. તો અહીંયા બધા ટમેટાં ભરાઈ ગયા છે. ટમેટાં ભરાઈ ગયા છતાં પણ થોડો મસાલો વધ્યો છે, એનો ગ્રેવી બનાવવામાં ઉપયોગ કરીશું. તો એક પેનમાં 3 ચમચી જેવું તેલ લેવાનું છે. તેલ બહુ વધારે નથી લેવાનું, કારણ કે ઓલરેડી ચવાણામાં પણ તેલ છે. તો તેલ ગરમ થઈ જાય એટલે 5 ચમચી જેવી રાઈ અને 5 ચમચી જેવી હિંગ મૂકીશું. બંને સતળાઈ જાય એટલે એક ટમેટાને આપણે જે રસ હતો એમાં સમારી લીધું છે તો એ બંને સાથે જ તેલમાં ઉમેરી દઈશું અને ટમેટાને સાતળી લઈશું. 1 કે 2 મિનિટ સાતળી લીધા પછી આપણે જે મસાલો તૈયાર કર્યો છે એને પણ સાથે ઉમેરી દઈશું. તો મસાલો છે ને 3 થી 4 ચમચી જેવો વધ્યો છે એ ઉમેરી દઈશું. સાથે ગ્રેવી થાય એટલે પાણી પણ ઉમેરીશું, કારણ કે આ જ ગ્રેવીમાં આપણે ટમેટાને પણ પકાવવાના છે. તો અહીં 1 કપ જેવું પાણી ઉમેરી દઈશું. અત્યારે આ શાકમાં તેલ બિલકુલ નહીં દેખાય, પણ જેમ જેમ બધું કૂક થતું જશે ને એમ તેલ છૂટું પડતું જશે. તો એકવાર બધું મિક્સ કરી લઈશું. અહીં ટમેટાને ચડતા વાર નથી લાગતી, એ 10 જ મિનિટમાં ચડી જાય છે. તો ગ્રેવી મિક્સ થઈ ગઈ છે. તો આ ગ્રેવીમાં આપણે ભરેલા ટમેટાને મૂકી દઈશું. અહીં ટમેટાં જલ્દી ચડી જશે તો આખા પણ રહેશે અને સરસ રીતના બફાઈ પણ જશે. તો બસ હવે ઢાંકીને 5 મિનિટ લો ફ્લેમ ઉપર આમ જ રાખી દેવાનું છે. ગ્રેવીમાં પાણી છે એટલે ટમેટાં ધીરે ધીરે ચડતા જશે.
તો 5 થી 7 મિનિટ થઈ ગઈ છે અને એકવાર ખોલીને જોઈ લઈએ તો જુઓ હજુ ગ્રેવીમાં પાણી પણ છે અને ટમેટાં થોડા ઘણા ચડવા લાગ્યા છે. હવે એકવાર બધું મિક્સ કરી લઈશું. ટમેટાની સાઈડ ચેન્જ કરી નાખીશું એટલે બધી બાજુથી ટમેટાં ચડી જાય. હવે ફરી ઢાંકીને 5 થી 7 મિનિટ ચડવા દઈશું. અહીં તમને જરૂર લાગે તો પાણી ઉમેરવાનું. મેં થોડું પાણી ઉમેર્યું હતું. તો હવે 5 થી 7 મિનિટ પછી તમે જોઈ શકો છો તેલ પણ છૂટું પડી ગયું છે અને ટમેટાં એકદમ સરસ ચડી ગયા છે. ઉપરની છાલ અલગ થઈ જાય છે. તમને જોતાં જ ખ્યાલ આવી જશે કે ટમેટાં એકદમ સારી રીતના કૂક થઈ ગયા છે. આ શાકમાં ચવાણુંનું સ્ટફિંગ છે એટલે તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે, પાણી પણ શોષાઈ ગયું છે, સારી રીતના ટમેટાં પણ બફાઈ ગયા છે. ચપાથી ચેક કરીએ છીએ તો એકદમ સોફ્ટ થઈ ગયા છે. દરેક ટમેટાની છાલ અલગ થઈ ગઈ છે. તો બસ હવે આ શાક અહીં તૈયાર થઈ ગયું છે. તો આ શાકને ગરમા ગરમ જ સર્વ કરવાનું. તો ફ્રેન્ડ્સ, લીલા શાકભાજી જ્યારે ઓછા મળતા હોય ને ત્યારે આવી રીતના ટમેટાનું શાક બનાવીને એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો અહીં શાક તૈયાર થઈ ગયું છે. તો રેસીપી સારી લાગી હોય ને, વિડીયો ગમ્યો હોય ને તો લાઇક અને શેર કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે કિચન સિરીઝના ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.